જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે મેં જવાના છીએ બાબરા મામાના મંદિરે હંમેશ। તો જીગા એક નવો પક્ષી આયા તો આપણે જોવા જવાનું। આપણે નીકળ ભગત હાલ બેઠા જ છે, બધું ક્યાંય આપણે બરોબર ને। તો જીગા આપણે નીકળ જઈએ હંમેશ મંદિર। તો નવો પક્ષી જીગા છે ભાઈ, તે એકદમ જોયા તો આપણે ભગતને પૂછીએ ચોથી આયા બરોબર ને। ના જીગા ખાડા ચેવા પડે જોતો ખરા ખાલી। લગભગ પોણી નાગડી દઉં। હા પોણી નાગડી દઉં। બીજી એક વાત કહું માતાને, હા ને પહેલા ને જમામ પેલી સાઈડ ને એવો રસ્તો હે ને ઊંડો જાય બોલ નીચે 100 થી બોલ જાય એટલે હમણાં એટલા ખાડા નતા પડ્યા શિયાળા ના વરસાદ આવે તો કદાચ હેન આટલા ફસાઈ ગયે તો જેવા અંદર ફઈ જઈએ। એ સગવાન પેલા છોટા ભીમા ખબર પેલા તળાવ આવી એમાં શું મસ્ત વાદળી પાણી આ રે પક્ષી હમે આઈ રે હમે આપણે કઈ બીજો બતાડી હેડો। પેલા ભગત ને પૂછીએ આજે આપણે મંદિરે આવી જાય, પેલા તમે મંદિર બતાડી નાખીએ આખું। આવું કહેવાય આપણે જે છોટા ભીમા આપણે પેલા જોઈએ પેલા તળાવ એવું આપણે કહીએ કે આવા આપણા ઘેર હોય તો આપણે દરરોજ નાહીએ ને, એવું તો થતું જ ના થતું। મજા આવી હતી ભાઈ એવા તળાવ। આ ભગતની સાયકલ પડી આટલા તો આપણે મંદિરે આવી ગયા, તમે જોઈ લો ભગત શું કરી બતક 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 તળાવ। તમે એકદમ ખાલી તળાવ જોવો તમે ખાલી, કેટલું મસ્ત તળાવ। હો જયા ઉપર પહોંચી છે ડાયરેક્ટ। આવતો રે સાઈડ પાછો આવતો રે। તો આપણે પહેલા ભગત થાણ જઈએ, તમને પહેલા એ પહેલા મંદિર બતાડી નાખીએ। ભગત પાણી પાવી હાલ ચાડવાનું મંદિર જગ્યા ખુલ્લું જ પડ્યું તો ભગત આયા ને હાલ એટલા ખોલી જગ્યા એક હાથે કેમેરો તો ફાવતું નહીં। તમે જોઈ લો મંદિર આ જણાદાડે અંદરથી આપણે વિડીયો લીધો, આમ તો નહીં ક્યાં બનો તો બધી એક વખત પેલા શિવ પૂજા કરવા તાણી લીધું ગયું। તો આપણે એ નવો પક્ષીનું ભગતને પૂછીએ, પહેલાં તમે નવો પક્ષી બતાડી નાખીએ આ પક્ષી કેવા આવ્યા। તો તમે જોઈ લો નવો પક્ષી આ ઉપર હા જોયે ભગત બધા પક્ષી જોયે બધા પક્ષી પેલા તો ખબર કાગડા કાગડા હા હેડો આપણે ભગત ભાઈ પૂછીએ કે આ પક્ષી ચોકણ થયા છે કે પૂછી લેતા એમ ફાઈન છે હેડો ભગત ભગત એ પક્ષી જો આયા એ નવા આયા ચોથી આયા પણ રે કઈ જગ્યાથી આયા એ નર સરોવર થી આવે। આ બધા પક્ષી નર સરોવર થી જ આવે। હા રે બધા સરોવર છે અમદાવાદ નકા અમદાવાદ સાઈડ નરે કચ્છમાં આયા છે। કચ્છમાં આયા કચ્છમાં નર સરોવર અમાર પાટ આયા તો હું ભૂલી ગયો પાઠ આયા તો ભગત અંદર ના પડો। આ પક્ષી નોમ ભગત નામ હું ભગત પક્ષી નામ નહીં આવડતું। નામ કોક રૂખ્યો કે એવું નામ કોક કહેતું હતું મને। તને તો કશું યાદ નહીં યાર, એમનો ફેક ફેક કરી યાર। માતાજી ના તો ભગત તમે યાર પાણી પાવો આ રોણે વાયા છે કે રોણે ને પાણી જલ્દી આબાર હોય તમારા આટલા બિલી છે જાઓ પેલા એનું ફૂલ છે। તો આપણે તમને ધોણી બતાડી નાખીએ આટલા। જોઈ લો તમે આપણે જે શિવ પૂજન દાડે આટલા આવ્યા હતા ને શિવ પૂજન દાડે એટલે આયા હતા, મજા આવી ગઈ બાકી જાણી દો હા મજા આવી ગઈ નાસ્તામાં બાકી ખાવાની મજા આવી ખાવાનું જઈએ તને વળી સેવ ખબર નથી ખાલી આ રસ્તો ડાયરેક્ટ આપણે હાઈવે નીકળો ડાયરેક્ટ આવી ડુંગળી પુરાણ પાટલું આર્યો પેલી કા સંને જેમ પેલી કામ જોગણીવાન મેદાન હતું ને રમવા જતા। તો તમે જોઈ લો લોકેશન જેટલું મસ્ત લાગે છે ગણે છે કે મસ્ત લાગે તળાવની પાળે મંદિર જેટલું મસ્ત લાગે તમે જોઈ લો। મસ્ત એટલું મસ્ત લાગે એ સારું આમ ફરવું આમ આખું આમ હા કોરે મોરે કેવું બધું હે આપણે ચેક કરીએ કે આજ કેટલા સુધી એટલા સુધી જાય, જેટલા સુધી જઈએ એટલા સુધી જઈએ। પહેલી વાર હું તો હેડ્યો હા આ સાઈડ બધે ખેતર ને બધે છે ને લાઈટના ઢોકળા તમે જોવા જઈએ તો આપણે જોવા જઈએ ચપ્પલ પહેરેલા ભગત
ચપ્પલે કોમ ના આવી કોટા ગાલ તો ઉઘરા નાખી દે કોટા. તો આપણે હાડી દે કરી હવે આટલા છેડ્યા ઓયકણે છેડ પાણી હે ને પેલી સાઈડ પાણી હે. આખું મોટું બહુ તળાવ હારી જ ગા ફૂલ ભરેલું આપણે તો નેરમાં હતું ને નેરમાં મસ્ત પાણી હતું. હા મેં હાલમાં પેલી ગાડી ના આવે વધારે નેરનું જ આવે. હા નેરનું જ આવે પાણી. ઓવા આરે પાણી પાછું છેતરા દે. જીગા હા તો રસ્તો જોઈ લે આટલો કમ્પ્લીટ દેખાય હાલ તો. ખુલ્લું બધું કમ્પ્લીટ. જીગા આ સાથે તળાવ શું લાગે મસ્ત લાગે હું તળાવ તો આમ પહેલી વાર આપણે ને કોરે મોરે ફરીએ નવો પક્ષી જીગા છે ભાઈ જો આતાથી દેખાય હમે આવી ગયા પક્ષી. પહેલી વાર આવીને જીગા જગ્યા પર તો આપણે પહેલી વાર હું તો પહેલી વાર આવ્યો. એમ નહીં ગયા તો હોય પણ આપણે હા પક્ષી જીગા હા આટલા જીસીબી બોલવા ડેલું આટલા જીસીબી કમ્પ્લીટ આવેલું જ છે. કોઈ પાવડો પેલો છે હા પાવડો જીગા આટલા પોણી આટલા છે એટલે આટલે શેટ પાણી આવ્યું તે પણ આટલાનું પાણી ઓછું નહીં તે કોઈ જેટલા અંદર ખાડા કરેલા જીસીબી અંદર અર આટલે નહીં. એવું લાગે મારા ભાઈ આ તો જીગા તે તો ખરા ખાલી તું આટલા આપણે પહેલી ફેર જીગા લઈને આવ્યા છીએ સરવણ તો આટલે આવેલો છે. જીગા ખાલી રસ્તો જોવા ગયા કોટા બહુ નહીં કોઈ જનવાર ના લાગે ખાઈ જાય કૂદું જીગા કૂદ આવ્યો. કેવું લાગે તું તો ખરા ખાલી જીગા વધારે જઈને હાય ગુફા જેવું લાગે કેવું લાગે હાય હાય જીગા હમ. દેખે આ જગ્યા પર 24 કલાક રહેવાનું હોય તો મજા આવી જાય. જીગા તું હોય હા ઓય 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 વધી 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 જીગા હા હું ના રહું બોલ ચમ મારું બોલ્યા ખાલી ખોટું મારવા કોઈ જનવાર આવે તો આપણે તો ખાઈ જાય સાચી વાત છે. આમાં કાં તો હશે તાર હા ચિત્ર હા બરોબર જીગા હમ. પેલા વાયકન થઈ જવાનો પાવ રસ્તો હતો પેલા રસ્તો હતો ઓ થઈ જવાનો મને ખબર નહીં પણ મારા દાદા બે લગભગ હું નેનો તો ને આટલે આયા હશે બધા આયેલા પણ તને ખબર નહીં હોય એટલે હમ. બધા આયેલા આ જગ્યા પર હમ. તો ખબર પેલા આટલા બધા ક્ષેત્ર વાવતા છે હમ. આ જગ્યા પર તો બધા બધે કોરે મોરે હમ. આલે જગ્યા તમે કઈ જગ્યાએ વાવો ક્ષેત્ર આપડે પેલા જે આ સાઈડ આવતા તમે ક્ષેત્ર હમે ઓય પેલી મગાવ આવીએ ને આમાં કાંઈ આમ કા બરોબર થોડું છે આટલે શેટ હતું હમ. થોડું જ શેટું તો આપણે પેલી સાઈડ સક્રિયનો વિડીયો બનાવતા હતા તો આપણે હવે ઈકણ જઈએ થોડા કટ લઈને પછી આપણે વ્લોગને એન્ડ કરી નાખીએ છીએ. બરોબર ને બરોબર. ને આપણે છેલ્લે તમારે નવો પક્ષી ઉતારી નાખીએ હવે આ વચ્ચે વચ્ચે છેદડો ને ગાર્યો હા વચ્ચે વચ્ચે એવો પાણી ઉભો માતાજીના હા ચાણી હું અર્જુન પ્રવીણના ભાઈ ઓ એ તો ખબર હે. શક્તિ પછી તમે ઘેર માર્યા હતા જબ્બર મારા હતા ને તમને પણ તમે ગોડું મગજ હવે કદી એવું ના કરતા પાછા કદી ના કરાવો તો હું તો તમે જોઈ લો નવો પક્ષી પાછા કેજો નામ તો કોઈ ના આવડતું નહીં ને ભગત એને બધા જે તે હંસ કહેતા હોય વાગડો કહેતા હોય બધા અલગ અલગ કોઈ યાર. હા એ ભગત અંદર માછલીઓ નાખ્યું હવે હા, માછલીઓ ઘણી દેખાતી નહીં હવે. હાલ ના દેખાય એનું કારણ છે હમ. કે આ જનાવરમાં નાવા પડ્યા છે ને ઓહો ખાઈ જાય ને હા, પેલા મેણા ઠેઠ પેલા પડે તો પેલા પડે ને હમ આ જો પાય આટલું પાય ઓહો એવું કરે છે. માછલું પાણી ભાડે જેવું ને ડાળે. માછલું ભાડે ને હમ. વાય પડે માછલા તો ખાઈ જાય ને માછલા તો પાડ લે યાર હમ. ખાતાનું તો. મજા જ ને ઉનાળા તો નાવાનું ગમે એમ યાર. મજા આવે નદી એ પેલું ચેવું માતાના ચેવું પડ્યું યા અંદર પેલા કર ને લે સરવણ હમ. પેલો તો હું કઈ ગયો પેલા ન્યાચે ઝાડ પેલું જીરો આ વખત એ રહ્યું ઉજ્યો ખાઈ ઈ કરશે ઉગ જ ગયા તો આપણે ખબર ના પડે બધી રહી ઘર પર નહીં ઉગતો પેલો મંદિરમાં શું હતું પેલા પેપડો હતો પેપડામાં લેબડો ઉગ્યો પેપડો જતો રહ્યો, લેબડો થઈ ગયો જો આ જગ્યા પર પોણી અને આ સાઈડ એડા વાયા છે મસ્ત જગ્યા થઈ જાય નહીં ભગત તારી હેડો જઈએ આપણે પેલા કંઈ જઈએ હવે હવે અમે સક્કરિયા ખાવા જઈએ પેલી સાઈડ હવે સક્કરિયા ખાવા જો હમ તો ભગત આપણે છે ને બધા ઝાડો પોણી મેળી હાલ હા શું કહો ચોય કોઈ પડી નાખ્યો એ સરવાણ કેટ પડ્યા તો
પાલે પડ્યા હતા આપણા રાખો છો જીગા માછલી આવશે કે નહીં આવે આવશે આવશે ફાયદો વિશ્વાસ વખત આવશે તો મજા જાઓ થોડી વાર ના ચમા ના ચમ આવી જીગા પડીને એના તો જાય નાઈ આવતો રહે પાછો આય 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 પેડામાં ખબર પડી જીગા પાણી ફોન નાખું પાણી ના ના હા ચીવડી મોટી આવી હતી એક માછલી તો ભગત ચવડી મોટી હોય આટલા ભગત સોટા ના ઉડાડો એ આવે ને મોટી તો સોટા ઉડાડો ભાઈ આવો ફરવા મળે આવો ફરવા મળે તો આપણે આ વ્લોગ આટલા ખતમ થાય છે તો તમને આ વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રાવણ ટીમને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ભગત અમે જઈએ હવે અમે હે ને સાકરિયા ખાવા જઈએ પેલી મકા સક્કરિયાની બધી કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે લીલિયા કઈ કરી લીધા છે નહીં જાવ છેલ્લે તમે જીગણ પક્ષી જોઈ લો